ગુજરાતભરની અંદર સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે એના પડઘમ વાગી ચૂક્યા છે. રાજકીય પક્ષો જે છે એ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ને સતત મહેનત કરી રહ્યા છે મતદારોને રીઝવવા માટે. રાજકોટની અંદર જે પરિસ્થિતિ છે રાજકોટના અલગ અલગ વોર્ડમાં જે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે એને લઈને BSIની ટીમ પણ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર ઉતરી છે અને સ્થાનિક લોકોની જે સમસ્યા છે એને વાચા આપવા માટેના પ્રયાસો જે છે અમારા દ્વારા કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ સમસ્યાઓ જે છે એના નિરાકરણ માટે રાજકીય પક્ષો શું તૈયારી દર્શાવી રહ્યા છે એ પણ જાણવું એટલું જ જરૂરી છે. આજે રાજકોટના વોર્ડ નંબર 7માં આમ આદમી પાર્ટીના જે ઉમેદવારોની જે પેનલ ચૂંટણી જંગમાં ઉતરી રહી છે એ BSIની મુલાકાતે આવ્યા છે અને એમની પાસેથી જાણવું છે કે રાજકોટના વોર્ડ નંબર 7ની અંદરના જે સ્થાનિકો છે એમને જે પાયાની અમુક અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘણા બધા એમના પ્રાણ પ્રશ્નો છે તેને લઈને આ આમ આદમી પાર્ટીની પેનલ શું તૈયારી દર્શાવી રહી છે. આમ આદમી પાર્ટીમાંથી પરેશભાઈ શિંગાણા, દીપકભાઈ મુલિયાણા, દીપાલીબેન મહેતા અને ચેતનાબેન અમરેલિયા ચૂંટણીના આ જંગમાં ઉતર્યા છે. ત્યારે પરેશભાઈ પાસેથી જાણવું છે કે સૌથી પહેલાં તો એ જાણવું છે કે રાજકોટમાં વોર્ડ નંબર 7 જે છે છેલ્લા ઘણા દિવસોથી ખૂબ ચર્ચામાં રહ્યો કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એન્ડ મોમેન્ટ પર એમના ઉમેદવાર બદલી નાખવામાં આવ્યા. કોંગ્રેસમાં પણ આવું જ જોવા મળ્યું. એમના ઉમેદવારોમાં ક્યાંક રોષ અને નારાજગી છે. આ બધાની વચ્ચે તમે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવી તૈયારી દર્શાવો છો? અમારી આમ આદમી પાર્ટી રાજકોટ પરેશ સિંગાળા બોલું છું, વોર્ડ નંબર 7. અત્યારે અમે તમારી પેનલ પહેલેથી બનાવી લીધી હતી, કોઈ વિક્ષેપ વગર અને કોઈ વિખવાદ પણ નથી. લોકો અમારી સાથે જ હોય છે. પણ 7 નંબર વોર્ડની અંદર જે સમસ્યા છે એ સૌથી મોટી સમસ્યા હોય તો રોડ રસ્તાની અને પાણી ભરાવાની સમસ્યા છે. અને ક્યાંક ક્યાંક વિસ્તારમાં તો એવું હોય છે કે પાણી ગંદુ પાણી આવે છે. જે પાણીની પાઇપલાઇન માટે અવારનવાર રજૂઆત કરી છતાં કોઈ પાણીની લાઈન બદલાવતું નથી. ઘણી જગ્યાએ બદલાવી છે, ઘણી જગ્યાએ બાકી રહી ગઈ છે, હજી કોઈ કાર્યવાહી કરી નથી. અને વોર્ડ નંબર 7ની અંદર જે સ્કૂલો છે કોર્પોરેશન સંચાલિત, એ કોર્પોરેશન સંચાલિત સ્કૂલો ખંડેર થઈ ગઈ છે અને છત પડી ગઈ છે. એવી દશા કરી નાખી છે કે નાના અને ગરીબ વંચિત લોકોને ભણવા માટે પ્રાઇવેટ સ્કૂલમાં ફરજિયાત જવું પડે છે. અમારું તો એક જ છે, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે અમારી લડત છે. પણ છતાં પણ આ લોકોનું કોઈ ધ્યાન નથી જતું ભાજપવાળાનું કે સ્કૂલો તૂટી ગઈ છે, સ્કૂલમાં છોકરા ભણશે ક્યાં અને ભણવા માટે એને પ્રાઇવેટ સ્કૂલમાં ફરજિયાત જવું પડે છે. જેની ફી ઓછામાં ઓછી 1000 રૂપિયો ગણું દર મહિને તો 12 મહિનાને 12000 ફી થાય. ચોપડા ગણીએ તો નાના માણસોને આ પોસાય નહીં. અમારી એટલું જ છે કે નાના માણસોને શિક્ષણ અને સ્વાસ્થ્ય બે ફ્રી મળે એના માટે અમારી મહેનત ચાલુ છે. અને ખાસ આ જે વોર્ડ નંબર 7નો જે વિસ્તાર છે એમાં મતદારો જે છે એમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. એને લઈને તમે શું કહેશો? વોર્ડ નંબર 7ના 80,016 મતદારો હતા. એમાંથી 47,503 મતદાર રહ્યા. 32,000 મતદારો નામ કમી કરી નાખ્યા છે. જે અમે ઘરે ઘરે જાય છે ત્યારે કે અમારું નામ નીકળી ગયા છે. પણ હવે તો મેં કીધું કશું જ ન થાય. સરની ફાઇનલ મતદાર બની ગઈ છે અને ત્યાર પછી જે હવે નવી મતદારીમાં આવશે ત્યાં તમારું નામ અમે ઉમેરી દેશો. અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે સારા લોકો 20 વર્ષથી રહે છે, નામ કમી થઈ ગયા છે. પણ આક્ષેપ તો એવા છે કે અહીંયાથી ઘણા મોટાભાગના લોકો છે એમણે સ્થળાંતર કર્યું છે એટલા માટે મતદારોમાં ઘટાડો થયો. 33,000માંથી હું તમને કહું સ્થળાંતર કર્યું હોય, આપણે કોઈ એમ નથી કહેતા કે નથી કર્યું, પણ જે લોકો રહે છે હાલમાં એ લોકોના મતદાર યાદીમાં 20 વર્ષથી રહે છે એના નામ નીકળી ગયા છે. ફોર્મ ભર્યા છે તો નામ કમી થઈ ગયા છે. જી. અને બેન ખાસ કરીને આ જે વિસ્તાર છે ત્યાંની જે મહિલાઓ છે એમના માટે એક મહિલા કોર્પોરેટર તરીકે જો તમે ચૂંટાઈ આવો છો તો તમે આગામી સમયમાં એમના માટે શું તૈયારી દર્શાવો છો? અમારે અત્યારે હાલમાં મહિલા સંગઠનમાં એવી રીતના ચાલે છે કે મહિલાઓને ખાસ અત્યારે એવું છે કે ભાઈ ઘર પરિવારમાં એમના ઘરે જે એ અમુક એજ્ડ વ્યક્તિઓ છે કે જે બાળકો છે નાના બરાબર, એ લોકોના આરોગ્ય માટેનો એ લોકો વધારે પ્રયાસ કરી રહ્યા છે કે કોઈને વધારે આરોગ્ય સંબંધિત કોઈ પણ પ્રોબ્લેમ ના થાય. જે એજ્ડ લોકો છે, જે વૃદ્ધ છે, એ લોકોને ખાસ તો રોડ રસ્તામાં થોડું કંઈ પાણી આવે છે, વરસાદ આવે છે તો પાણી એકદમથી ભરાઈ જાય છે, ખાડા નથી દેખાતા, પડવાની શક્યતા રહે છે. તો ખાસ એના માટેની એક વધારે છે. અને મેઇન પ્રોબ્લેમ છે ટ્રાફિકનો, ટ્રાફિક મેનેજમેન્ટ નથી. એના લીધે બાળકોના એક્સિડન્ટ થવાનું બી સર્જાય છે ઘણી વખત, જાનમાલની હાનિ થઈ જાય છે ઘણી વખત. તો એ એક મેઇન પ્રોબ્લેમ રહે છે. એટલે એના માટેની ખાસ અમારે વધારે તક અને સુવિધા જોવાની છે કે બાળકોને અને વૃદ્ધોને
કોઈ પણ કશો બી પ્રકારનો પ્રોબ્લેમ ના થાય અને એના માટેની અમે તૈયારી કરીએ છીએ. અને બેન, ખાસ તમે વોર્ડ નંબર 7માંથી જ્યારે ઉમેદવારી નોંધાવી રહ્યા છો તો વોર્ડ નંબર 7ના લોકોને કયા પ્રકારની સમસ્યાઓ પડી રહી છે અને એના માટે તમે શું એનું સમાધાન લાવી શકો, એના માટે તમારી શું તૈયારી છે? આમ આદમી પાર્ટીમાંથી ચેતનાબેન કહું છું અને મારો ક્રમાંક નંબર છે 8. આમ આદમી પાર્ટીમાં જોડાવાનો મકસદ જ એ છે કે આમ જે સામાન્ય માણસ છે એના પ્રોબ્લેમનું નિરાકરણ લાવી શકીએ, એના માટે જ જોડાવાનું કારણ એ જ છે. તો એનો અત્યારે ડોર ટુ ડોર જે કરીએ છીએ એમાં વધારે પડતા બધાનું એ જ છે કે પાણી ડોળું આવે છે, શિક્ષણ સરખું વ્યવસ્થિત મળતું નથી અને બીજી બધી ઘણી સમસ્યા છે. અત્યારે મેઇન પ્રોબ્લેમ બધાનો આ જાય છે ત્યારે એમ કહે છે કે આ બાટલાના આટલા ભાવ વધી ગયા છે, એટલું મેન્ટેન કેમ કરવું, એ બધું સમસ્યાનું નિવારણ જો સારી રીતે લાવી શકીએ તો એના માટે વોટ કરો અને 26 તારીખે મતદાન છે તો બધા આમ આદમી પાર્ટીમાં વોટ કરો, તમારું બને એટલું સમસ્યાનું નિવારણ અમે કરી શકશું. અને ભાઈ, ખાસ કરીને અત્યારે આ વોર્ડ નંબર 7 જે છે એમાં મતદારો જે છે એમાં પણ ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો છે અને આ જે વિસ્તાર છે એની અંદર આ રાજકોટનો જૂનો વિસ્તાર હોવાના કારણે જે ખાસ કરીને રોડ રસ્તા છે એ અહીંયા સાંકડી શેરીઓને એવું જોવા મળતું હોય છે, એના કારણે પણ લોકોને ટ્રાફિકની ઘણી બધી અસુવિધાનો સામનો કરવો પડતો હોય છે. તો એને લઈને તમારી શું તૈયારી છે? ખાસ કરીને ટ્રાફિકની જો સુવિધાની વાત કરીએ ને તો સોની બજારમાં ફૂલ ટ્રાફિક થાય છે. બાઇકે ત્યાં જવાની જગ્યાઓ નથી, બાઇક પણ ત્યાંથી નીકળી ન શકે એવી જગ્યા નથી હોતી. ખાસ કરીને સોની બજારમાં બહુ ટ્રાફિકનો પ્રશ્ન છે. પછી લોધાવડ ચોકમાં એવો ટ્રાફિકનો બહુ પ્રશ્ન છે. પછી પાણીની આપણે વાત કરીએ તો વરસાદના પાણીનો નિકાલ નથી. ખાસ કરીને વિજય પ્લોટ છે, લોહાનગર છે, આપણે ઉદ્યોગનગર છે, ત્યાં ખેડસમાં પાણી ભરાઈ જાય છે. ને પછી આપણે તમે જો ભીલવાસની વાત કરીએ તો નવું ભીલવાસ છે, ત્યાં એકલવ્ય હોલની સામે બહુ સાફ સફાઈ થતી નથી, ત્યાંય પાણીનો બહુ નિકાલમાં પાણી ભરાઈ જાય છે. પછી આપણે હેમુગઢવીનો જો રોડની વાત કરીએ તો ત્યાંય કેડસમાં પાણી છે, એનો નિકાલ નથી. પછી આપણે વાત તમે કરીએ તો જો આપણે વિજય પ્લોટના આટલા કેડસમાં પાણી, હોકરામાંની આજુબાજુના વિસ્તારમાંથી ફૂલ પાણીની જાવક બહુ ઓછી હોય છે, તો પાણીની બહુ સમસ્યા વધારે રહે છે ત્યાં પાણી ભરાવાની. વોર્ડ નંબર 7ની અંદર સુવિધાઓ તો ઘણી બધી છે અને પ્રશ્નો જે છે એ ઘણા બધા ઊભા થઈ રહ્યા છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે છેલ્લી ઘડીએ એમના ઉમેદવારને પણ બદલી નાખવામાં આવ્યા છે અને નેહલ શુકલને વોર્ડ નંબર 7માંથી જ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે વોર્ડ નંબર 7ની જે સ્થાનિક જનતા છે એ કોના તરફ વળે છે અને એમની આ જે સમસ્યાઓ છે એનું સમાધાન કરવા માટે કોને પસંદ કરે છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.